પહાડજી એ વાત તો બધી બરોબર છે, પણ મારે તમને એક વાત કરવી હતી. શું વાત કરવી છે કેમ કાળુજી? કેમ કે પહાડજી તમે મહેલાના બધા છોકરાનો હગું કરાવો, બરોબર છે? તમે મારા છોકરાનું હગું ચાન કરાવશો કેમ? કાળુજી તમે મને કહેશો તારે હું તમારા છોકરા હું લમણો વારે ત્યાંનો લમડો વાળશો. તો મારી વાત સાંભળો. મારા એક સંબંધી છે ને મેં એને વાત કરીને રાખી છે, પણ એરા સંબંધી જ્યાં છે દ્વારકા ફરવા, બરોબર બરાબર? એટલે એમને મને એવું કીધું છે કે હગા હું ઘેર આવી તમને ફોન કરું એટલે છોકરું લઈને તમે જોવા આવજો. એ હરકમાં મેં તમને કીધું નહીં, કેમ કે હું તમને વાત કરું અને પછી પાછા તમે મને એવું કહો કે ચાણ તમે હગું જોવા લઈને જવાના છો ને આ બધું તમે કહો, એટલે મેં તમને કીધું નહીં. હું એરા આવી જાય પછી હું તમને કહું. બરોબર એવું છે એમ? હા અરે પહાડજી, આ તમે હગો તો કરાવજો, પછી પેલા ધંધામાં તો ધોન આલો. ધંધા કાકા ધંધામાં તો ધોન આલીએ છીએ અને કોકનું સારું કરીએ ને તો આપણું સારું થાય. એટલે ભાઈ પેલા ભાઈઓનું બધાનું વિચારવું પડે. ધંધો તો થવાનો જ છે ભગવાન માતાજી ના, સાચી વાત એ બધી તમારી, પણ હેડોમાં અંગાત ગંજમાં આપણે જઈને આવીએ હિસાબ લઈને. તે ભમતા કાકા તમને હગું પહાડજી કરાય એમાં તમે રાજી નહીં? એટલે કાળુજી એવું નહીં, પણ આ તો તમે વાત હું હોભળતો આવ્યો એટલે હું કહું વાતો પછી કે પેલા ધંધામાં ધોન આલો, એટલે મારે કહેવું પડે ને. હા બરોબર બરોબર. હા, હેડો ગંજમાં જઈને આવીએ. ખર્ચમાં તો વાર આવીએ બરોબર છે, હા. પણ ભાડું છે તું હાલશો કયો? હું તો 10 રૂપિયામાં જાઉં બરોબર, તમને પેશલના 50 રૂપિયા હાલ દે. ધંધા કાકા એ બધી વાત બરોબર છે. 50 રૂપિયા તમે કીધું એ આપણે માથા ચડાયા, પણ 50 રૂપિયા તો હાલ ભાડું ચાલતું નહીં. કેમ કે અત્યારે મિનિમમ ગજમાં જઈએ તો 80 રૂપિયા ભાડું તો થાય જ. કેમ કે 50 રૂપિયા તો મારે કાળુજી ગેસ ભરી જાય તો પછી મારે 30 રૂપિયા તો લેવાના જ નહીં યાર. અરે યાર, આ તો ઘરનામ જઈને 50 વધારે આલું તો આ તો યાર એ મને વધારે પડે 50 યાર, પણ આ તો ચાલ અહીં. જો મારી વાતો બરો 80 રૂપિયા તો મારું ભાડું લઈ હું, મારા 30 રૂપિયા જ કમાવાના. તમે કહેતા હોય તો હું રિક્ષા લઈને આવું, નકર તમે ચાલુ સાધનમાં જતા રહો. બીજું તો હું હા હેડો લઈ લેજો 80 હેડો ને યાર. સારું કાળુજી તમે ઘેર જાઓ, હું તમને જે ના હોય તો એ હગાને ફોન કરીને એના ચાર આપવાના છે પૂછી પછી તમને હું સમાચાર પકડાય. સારું સારું હેડો હો. હા હા જવા દે. રઘુજી, આ બધા ગમે થી લક્ઝરીઓ ભરી પ્રવાસ જઈ તે આપણે પ્રવાસમાં નહીં ગોઠવું? આપણે 2 જણો માટે થોડી કોઈ લક્ઝરી કરાતી હશે યાર. તમારી વાત સાચી. એવું થોડી હોય કે આપણે લક્ઝરી લઈને જઈએ તો જ જઈ શકીએ. આપણે બધા ભાઈઓ ભેગા થઈને અને ઇકો કરીએ અને આપણે પ્રવાસ ના જઈ શકીએ? તો બધાને રેડી તો કરવા પડે, બધાને તૈયાર કરવા પડે, તાના મેળ આવે ને. એમાં રેડી કરવાની શું જરૂર છે? આપણે બે ભાઈઓ ભેગા થઈને બધા ભાઈઓ જોડી મીટિંગ કરીને આપણે બધા તૈયાર થાય પ્રવાસ જવા માટે તો આપણે ગોઠવીએ. અને પવન ચોકે જશું આપણે. એમાં પ્રવાસનું બધા ભેગા થઈને બધા તૈયાર થઈ જાય એટલે આપણે બધાને કહીશું કે દ્વારકા જઈશું, સોમનાથ જઈશું, ગિરનાર જઈશું અને વર્તન ચોટીલા થઈને ઘેર. આ રીતે આપણું પ્લાનિંગ છે. વાંધો નહીં, આપણે જઈએ. ફોન કરવો કે જવું છે એમના જોડે? ના આપણે રૂબરૂ બધા ભેગા કરીને આપણે વાત કરી લઈશું કે આ જગ્યાએ જવું છે. બધા તૈયાર થઈ જાય તો આપણે એક કરીને જઈએ. વાંધો નહીં, હેડ હતા નહીં. મારો હાજુ એક ધરતો વગરનો ચોહી એક આવી જાન પ્રવાસ જવાનું ગોઠવે ને તો ત્યાં ડેટકાના જેમ હાજર થઈ જાય. શીખે એને કોણ ફૂંક કહી કરે. હવે તમને આવતા નહીં. હવે તમારા ઘરે ગમતું નહીં તો હું તમને આવો હાજુ બેહો. હવે પાણી લેતા આવો. બેહો. એમજી આવો. કેવું ચાલે કે મજા? બસ શાંતિ. હું ચાલ આજે વિચારતો કે આડુના ઘેર જવું એટલે મેં આડુના ઘેર આવ્યા, પણ આડુ તો આવતા નહીં એવું? અને બોલાવતા નહીં. મોજ કરી ગયા. પેલા પાણી પી લો પછી બોલો. તમે એના માટે આવ્યા હતા? હું કમથી આવ્યા હતા બોલો? આપણે ખબર તમે મને પેલી ભેંસની વાત કરી હતી, એ પહેલી ભેંસની વાતનું શું કર્યું તમે? ભેંસની તો વાત મેં કરી નાખી હતી બરોબર, પણ તમને મેં એવું કીધું હતું કે ફોન કરીને આવવાનું હાટું. ફોન કર્યા વગર તમે આવ્યા. અમારે એનો હોય કે ના હોય એમાં કને ખબર. પણ મારું અચાનક આવવાનું કારણ તો તમને સરપ્રાઈઝ આવી દીધી. એ બહુ મોટું સરપ્રાઈઝ. એટલે મહેમાન એને સરપ્રાઈઝ ના કહેવાય, એને સબસ્ક્રાઇબ કહેવાય. એવું મેં મને હા સરપ્રાઈઝ આવી દીધી તમને. આરોમાં આયા છે તો વાંધો નહીં, અમે રોટલા બોટલા ખાઈને જજો. આપણે હોજે આપણે જોવા જઈએ હે બરોબર. કશો વાત નહીં. અરે બેસવાની લીલી વાત મેલો, આપણે આયોજન શું કરીશું? આયોજન તો બધું ગોઠવીએ પછી, પણ હાડું પેલા ભેંસ બતાવી દઉં ને. આનું આયોજન આડું અમને તો કહો આડું. પ્રવાસ જવાનું આયોજન ગોઠવ્યું. તો આડું હું પણ રોકાઈ જાઉં આયોજન ના અંદર. અમારે રોકાઈ 365 દિવસમાં 300 દિવસ તો મારા ઘેર હોય અને 65 દાડા તમારા ઘેર હોય. હું ફેર પડવાનો આજે રોકાઈ જો. આજે 65 દિવસની વાત જવા દો, આપણે તો 300 દાડાની વાત કરો આપણે આડું. વાંધો ને લઈ જઈએ. હું કેવું? બરોબર છે રઘુજી, એ બધી વાત રવા દો. આપણે હેડો જઈને ભાઈઓને હાદી આવીએ. આયોજન ભમતા કાકા તમારે સ્ટેન્ડ આવી ગયું.
એટલે ભલાદમી આ થોડું મારું સ્ટેન્ડ મારા ઘર તો પેણ હ. એટલે ભમતા કાકા મને ભૂખ લાગી હતી ને એટલે ઉતાવળમાં મેં મારા ઘેર લાઈન ઊભી કરી દીધી, પણ તમારે તો બૂમ પડાય ને તમારું ઘર આવે તો પૂરું. સારું લે, આ બધી વાત જવા દો. આ 50 રૂપિયા ભાડું કાપી દો. ચમ 50 રૂપિયા ભમતા કાકા, 80 રૂપિયાની તો આપણે વાત થઈ હે. હા તો 80 લઈ લો, 20 પાછા હાલો. એક કામ કરો ભમતા કાકા, જો મારે જો 20 રૂપિયા છૂટા હે નહીં, હું તમને 20 રૂપિયા પછી પોકાડ દઈશ. એટલે ભલાદમી આવું કેમ કરો હવે યાર? એટલે ભમતા કાકા તમારે 20 રૂપિયા લઈને હું નાહી નહીં જાઉં, તમારા 20 રૂપિયા હું તમને આપી દે. તમે તમારે કહેજો, એવું હોય ને તો હું ખાઈ બહીને ના હોય તો હમણાં બપોર હોતા પોકાડ આવું તમારે ઘેર. પાછી આની મગજમારી કરો હો. એ તો હું ભમતા કાકા બે જતા ગંજમાં, બરાબર? તે અમારે એને ભાડું નથી કીધું તો 80 રૂપિયા, અને ભમતા કાકા કહે કે 50 રૂપિયા કાપી લ્યો. હું પૂરો 80 રૂપિયા ભાડું થાય, એની મગજ મારી ચાલુ. હા, એ બધી વાત તમે જવા દો અને તમે તૈયાર થઈ જાઓ. આપણે અત્યારે હે ને સિવિલમાં જવાનું છે. ચમ ભાઈ? મારા ડોશીની દવા પતી જઈએ, બરાબર? હા. અને સિવિલમાં તમને ખબર ને કેટલા બધા વોર્ડ છે. હો, હો. હવે મને કશી ખબર પડતી નહીં, બરાબર? હા. અને તમે ફરતા જેલા હોય ને તમે બધું ફરેલા હોય ને તમને ખબર છે, એટલે તમે આવો તો સારું રહે ને થોડું. એટલે આ તો વાંધો નહીં, એક્ટિવા મેળ દે, આપણે રિક્ષા લઈને જઈએ. ના ના, પહાડ જે રિક્ષા લઈને જો જઈશું. અમદાવાદમાં ટ્રાફિક કેટલું હોય છે, અને આપણે તો પાર્કિંગ ની વ્યવસ્થા નહીં. બરોબર. તો આપણે રિક્ષા મૂકીશું ચો, અને એક્ટિવા તો આપણે ગમે તો રોડ ઉપર ઊભું કરી દઈએ ને તો કોઈ તકલીફ ના થાય આપણને. કશો હતો નહીં ખેરનાલજી, એવું હોય ને તો આપણે રિક્ષા લઈને નહીં જવું, આપણે એક્ટિવા લઈને જઈએ. તમતાર 5 મિનિટ તમે હોય એક્ટિવા સાઈડમાં કરો, હું ખાઈ લઉં છું. પહાડજી, ખાવાની ચિંતા ના કરશો, હું તમને હોટલમાં ખવડાવી લઈ. પણ અત્યારે તમે જલ્દી હેડો. સારું હેડો. હા, અને પેલા 20 રૂપિયા ઘેર પકડાવજો ભાઈ. સારું ભલા આદમી તમે ઘેર જો ને તો હું હમણાં પહોંચ્યા આવીને મોકલાય છે. અને હાથની દેજો કેતાજી. હા હા, જવા દો. હા, કોઈ દેખાતું નહીં. પહાડજીના ટેતરા આજે ગરમ લઈ લો બરાબર નો તને. પહાડજી એવું નહીં કરા કે તું એવું નહીં કરું. હા, તું જો શરૂઆત કરું. આહા, 3 પગારો તેતરો. પહાડીને 3 પગારો તેતરો બનાવ્યો, ઓઠાવાળો. સંજય, શું કરી તું? તમારો આખો વિડિયો ઉતારી દીધો અમે. આમ નેટો નેટો એનું વિચારવું પડી. નહીં આવો તો હું કરી લેજો. નેટો ને પૂછું છું. હવે બારો આવો તમે આગળ આવો, હું આવેલો. બોલો, આ 3 પગારો તેતરો વાળો પછી તારો વારો લો. બોલો, ઉતારી દીધો અમે વિડિયો. આવું છું કોમ્પ્યુટર. શું કરતો તો ઉપર તું? વિડિયો બનાવતો તો તમારો તમે આ પહાડ કાકાની રિક્ષા તોડીએ ને આવા દે હજે એવાનો ઘેર આવા દે લાય પૈસા ફોન. દેવાનો હું કે ફોન લા, વિડિયો ડિલીટ માર. નહીં બતાવું. લાય લાય ફોન લાય 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 ને સોની મોડી. લે જો આ વિડિયો તો મેં ડિલીટ મારી દીધો, પણ તે કોઈને કીધું ને, પહાડજીને કે કોઈ બીને કીધું ને, તો જે તારું હગું કર્યું ને એ મારા સંબંધી હ. હગું તોડાઈ જાય એટલું ધ્યાન રાખજે. હા, ઉપર હેડ. આજે મારો બદલો બધો પૂરો થઈ ગયો. પહાડજીના ટેકરા તને સાહોડી જેવો બનાવી દીધો. બીએમજી તમે પ્રવાસ કરો અને જવાનું એ છો એ તો મને કેવો ખબર પડે. ભમતા કાકા ચો જવાનું છે, સો એ બધી માથાપટ મેળો. જેમ મને હાથવાનું હું તૈયાર થયો ને એમ તમે તૈયાર થઈ દો. ગોટલીઓ ગણ્યા કરતા કેરીઓ ખાવામાં ધ્યાન વધારે આપો. તો માર્કેટમાં કેરીઓ જો જાય કેરીઓ એવું ખાય. એટલે હાટું તમે મજાક કરવાનું બંધ કરો ને યાર. આપણે પ્રવાસ જવાનું આયોજન ખોટું તમે મજાક ઉકલો તમને. હું તમને એ જ કહું કે જવાનું છો એ તો મને કયો. જો ભમતા કાકા, આપણા દ્વારકા, ગિરનાર અને સોમનાથ
અને ચોટીલા થઈને ઘેર આ રીતનું આયોજન કરેલું છે આપણે પ્રવાસનું. એ તો બધી વાત તમારી બીએમજી બરોબર હે, પણ આપણે 4 જણને પ્રવાસ જવાનું હે. તમે 4 જણ આ પોચમાં હાડું તમને નહીં દેખાતા? એવું છે એમ 5 જણ? હા. તો આપણે ભાડું પોહાય ખરું 5 જણનું? આપણે 5 જણ થોડા છીએ, 7 જણા છીએ. હજુ તો પેલા પહાડજીએ બાકી છે, ગેંડાલજીએ બાકી છે, અને હજુ એમને હાથવાય જવાનું છે. એવું એમ? અત્યારે તમને હાજુ આયા લે હેડો તાર. હા તો ગોઠવી નાખો હેડો. અને જવાનું વચાડો પણ. 2 દાડા પછી. એવું છે એમ? પહાડજી ઘર આવી ગયું. હું પૂરો ઘર આવી ગયું. તમે તો મારો આખો દાડો બગાડેલો. પણ યાર મને એવું ખબર કઈ અદાલત પોલીસની ચેકિંગ ચાલુ હશે, નકર હું હેલ્મેટ લઈને ના આવતો. પણ તમને ખબર છે કે આપણે અમદાવાદ સિટીમાં જવાનું છે, તો હેલ્મેટ લઈને ના હેડાય. તમે તમારું એક કામ ના થયું અને મારું એક કામ ના થવા દીધું. પણ શું કરું પહાડજી કયો? મારો તો ટાઈમ બગાડ્યો ને. પહાડજી મેં તમારો ટાઈમ બગાડ્યો એ માટે હું તમને માફી માંગુ છું. અમે એ બધી વાત જવા દો. હું થયું થવાનું હતું થઈ ગયું, પણ અમે બીજી વખત લાયસન્સ પછી હેલ્મેટ જે લેવાનું હોય એ લઈને ગોઠવજો. અમે પહાડજી આ તમારી રિક્ષાનું થયું હે? તો શું થયું? જુઓ તો ખરા. રિક્ષાની આવી હાલત કોને કરી? તો જુઓ આ મારો થયો આવો દુશ્મન પાક્યો. આ કોઈ આ મોઢું તો કોઈ નહીં હોય, આ જરૂર છોકરો જ હશે. આ કોણ બુડો? આ રિક્ષાની હાલત શું કરી એમ કર્યું લે? આ બધું આવું ને કર્યું હશે. અને આ ગેંડાલજી એવું કે છે કે આ છોકરોએ રિક્ષા છોડી. અમારા છોકરો આટલું બધું કામ કરે યાર. આ છોકરોનું કામ નહીં, આ મોટાનું જ કામ હ. અમે ચિયો આવો મારો દુશ્મન પાક્યો હશે બોલો. પારજી તમે ચોકન જતા હતા આટલું બધું નુકસાન થયું? એટલે રઘુજી હું અને આ ગેંડાલજી સિવિલ જતા અમદાવાદ, એમને દવાખાનાનું કામ હતું ને એટલે, અને અમે જઈને આવતા આવતા મારી રિક્ષાની પથારી ફેરવી નાખી. બોલો અમે મારે શું કરવાનું કયો? એ વાત તો બરોબર રાઘુજી, પણ આપણે પ્રવાસનું શું આયોજન કર્યું? એટલે પ્રવાસનું હવે જવા દો ને, અમે મોડી વાળો ને તમને આટલું બધું નુકસાન થયું તમને ખબર નહીં પડતી યાર. એટલે શું વાત હતી રઘુજી? હવે પ્રવાસ જવાનું અમે ગોઠવ્યું હતું, અમે મોડી વાળું અમે જવાતું હશે. એટલે બીએમજી તમને શરમ નહીં આવતી? મારી આ રિક્ષાની પથારી ફેરવી નાખી, મારે આટલું બધું નુકસાન આવ્યું હતું 15,000 રૂપિયા, અને તમને ફરવાનું ઉકલે. મોડી વારો હવે જો પહાડજી જે થવાનું તે તો થઈ ગયું બરાબર હ. હવે અમે બે ભાઈઓ 5,000 રૂપિયા તમને ટેકો કરીએ હે બરોબર હ. અને તમે રિક્ષા હોજ કરાવી દેજો, અને ચોર તો મળવો છે કાન મળશે. જમવાને એક મારી વાત સાંભળો, આવો બનાવ અમારા ગામમાં એકવાર બનેલો હતો. તમે એક કામ કરો, પોલીસને ઉપી દો, પોલીસ આ ચોર ખોલી નાખશે અને પોલીસ આ કેસ પૂરો કરી નાખશે. ભગવાન, ચોર તો આજ નહીં તો કાલ. પોલીસને મારે ફૂંકવાની જરૂર નહીં. જેમ કે ચોર તો પાતાળમાં પહેરી ગયો છે ને, તો એને બહાર આવ્યા વગર છૂટકો નહીં. જેમ કે મારે પોલીસ કેસ નહીં કરવો, હું મારા જૂની માન જઈને અરજી કરી દઉં છું.